હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ લતા પટેલ. યસ, તો ઘણા બધા પેશન્ટના ક્વેશ્ચન્સ હોય છે Yes. કે એ લોકોની જે ફિંગર્સ હોય છે વળેલી હોય છે લાઇક ધીસ. એ લોકો Yes. પિક્ચર્સને મોકલતા હોય છે. તો આને મેડિકલ ટર્મમાં ટ્રિગર ફિંગર્સ કહેવાય. ઓકે, Yes. તો ટ્રિગર ફિંગર્સમાં કઈ ટ્રીટમેન્ટ કામ કરે અને વોટ ઇઝ ટ્રિગર ફિંગર્સ? બેઝિકલી ટ્રિગર ફિંગરમાં શું હોય કે જે ટેન્ડન હોય કે જે મૂવમેન્ટ કરાવે છે ફિંગરની, બેઝિકલી ફિંગરમાં જે મૂવમેન્ટ થાય છે ટેન્ડનના લીધે થાય છે કે જે Okay. ઉપરના મસલ્સ છે ટેન્ડન બની અને દેન ફિંગરમાં ઇન્સર્ટ થાય છે. ઓકે, તો એ ટેન્ડન છે એ ફિંગરની મૂવમેન્ટ કરાવે છે. હવે આ ટેન્ડનની મૂવમેન્ટ સ્મૂધલી અને રાઇટ એંગલમાં અને રાઇટ ટોર્ક સાથે થઈ શકે એના માટે Okay. પુલીઝ આવેલી હોય એમાં ઘણી Okay. બધી A1 A2 A3 A4 એવી રીતે. સો આ પુલીઝ અને ટેન્ડન છે, આ પુલીઝની અંદર ટેન્ડન સ્લાઇડ થતા હોય ધીરે ધીરે. Okay. હવે ઇફ જો પુલીઝ અને ટેન્ડન વચ્ચે એડહેશન આવે તો ટેન્ડન છે સ્લાઇડ થઈ શકે નહીં. નહીં. એટલે Okay. જ્યારે એક્સટેન્ડ કરવા જાય ટેન્ડન થવા જાય ત્યારે પુલી છે એને થવા દેશે નહીં અને Okay. ફરીથી સ્નેપ થઈ અને પેશન્ટની જે ફિંગર છે એ વળેલીને વળેલી વળેલી રહે. રહે. ઓકે, સો એ એડહેશનના લીધે ફિંગર વળેલીને વળેલી રહે, તો દેટ ઇઝ વી કોલ ટ્રિગર ફિંગર. ઓકે. તો આમાં કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ છે જેનાથી પેશન્ટને એકદમ Yes, basically we have this hydro dissection. In this આપણે શું કરીએ છીએ કે જે એડહેશન છે પુલી અને ટેન્ડન વચ્ચે Okay. એને આપણે બ્રેક કરીએ છીએ બેઝિકલી અંડર ધ ગાઈડન્સ ઓફ ડોપલર. ઓકે, ડોપલરમાં આપણે એ એડહેશન છે એ ફાઇન્ડ આઉટ કરી અને ત્યાં સુધી આપણે નીડલ પહોંચીને અને પછી આપણે ફ્લુઇડ ઇન્જેક્ટ કરશું. નીડલ ઇન્જેક્ટ Okay. કરીને ફ્લુઇડ ઇન્જેક્ટ કરશું કે જે એડહેશન બ્રેક કરશે ઇન બિટવીન ધ પુલી એન્ડ ધ ટેન્ડન. તો એ એડહેશન ધીરે ધીરે રિલેક્સ થઈ જશે તો પેશન્ટને પેઇન પણ જતું રહેશે ઇફ હશે તો, અને ફિંગર્સ પણ છે એ સીધી થવા લાગે ધીરે ધીરે. ઓકે. થેન્ક યુ સો મચ. નાઇસ ઇન્ફોર્મેશન.